श्री राम जय जय राम 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 मंगल भवन अमंगल हारी मंगल भवन मंगलहारी द्रवहु सो दशरथ अजिर बिहारी प्रभु सो दशरथ अजिर बिहारी श्री राम जय जय राम श्री राम जय जय राम जय जय हनुमान गोसाई जय जय हनुमान गोसाई कृपा करो कृपा करो गुरु देव की नाई श्री राम जय जय राम 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 श्री राम जय राम श्री राम जय बोलिए हनुमान जी महाराज गिरनारी महाराज की ગેબી પરંપરાની લાલ બાપાની હસુ બાપાની વર્તમાન સંતોની આપ સૌને મારા પ્રણામ જય સિયારામ અહીંયા વર્ષોથી પૂજ્યપાદ લાલ બાપુનો જ્યારે આ મેળામાં ઉતારો હોય ત્યારથી હું એનો સાક્ષી રહ્યો છું અને એ જ પરંપરામાં હસુ બાપુએ આ પ્રવાહી પવિત્ર અને પરોપકારી પરંપરાને સાચવી છે અને હવે બાપુ અને આપ સૌ એ પરંપરાના વાહક બન્યા છો એટલે અહીંયા આવવું સ્વાભાવિક ગમે વળી જ્યારે જ્યારે હું ગિરનાર આવું મેળામાં અને જ્યાં રોકાયો હોઉં ત્યાં બાપુ આવે ને આવે જ અને એમની જે રીત હતી એમની જે પ્રીત હતી એ હંમેશા આપણે એના દર્શન કરી શકતા એ જ પરંપરાને હસુ બાપુએ સાચવી અને હવે બાપુ અને આખો લાલ પરિવાર સાચવી રહ્યો છે હમણાં જ આપણે બાપુના સ્થાનમાં હસુ બાપુનું એક પદ સાંભળ્યું બહુ સરસ રીતે ગાયું બધા સાજિંદાઓએ બહુ સરસ અમને રાજી કર્યા છોકરાઓ એમાં છેલ્લી પંક્તિ નામાચરણની હતી કે દાસ હસુ ગુરુના સ્વરૂપને વંદે ગુરુના રૂપને વંદન કરવાનું ન હોય એના સ્વરૂપને જ પગે લાગવાનું રૂપ તો ઉંમર બદલે એમ બદલતું હોય છે
એનું બાલરૂપ, એનું કુમારરૂપ. દીકરીએ હમણાં કહ્યું ને કે માએ કીધું કે આટલી ઉંમરમાં આવું ન કરાય. એનું બાલરૂપ, એનું કુમારરૂપ, એનું યુવારૂપ, એનું પ્રૌઢરૂપ, એનું વૃદ્ધરૂપ, અને છેલ્લે એની યાત્રાના સમાપનનું રૂપ. રૂપ તો બદલે, અને જે બદલે એને જરૂર પ્રણામ કરીએ, પરંતુ ગંગા સતી કહે જે અંદરથી બદલાય નહીં એને વારે વારે પ્રણામ કરે. એટલે મને હસુબાપુની પંક્તિ આપે ગાય કે આશ્રિત છે ગુરુના રૂપને વંદન તો કરે જ, પણ એના સ્વરૂપને, કારણ કે સ્વરૂપ અમર છે, સ્વરૂપ ચેતના છે, રૂપ સ્થૂળ છે, એમાં પરિવર્તન, એનો નાશ પણ થઈ શકે. પણ જે ચેતના છે, જે સ્વરૂપ છે, ભગવાન શંકરે અમારા રામાયણમાં એમ લખ્યું છે કે શંકર સહજ સ્વરૂપ સંભારા. શિવજીએ સ્વરૂપને સંભાળ્યું અને એ જ ક્ષણે એને સમાધિ લાગી છે. એમ જ્યારે આશ્રિત પોતાના ગુરુના સ્વરૂપને આદર આપે, એને ઓળખવાની કોશિશ કરે, એને વંદે, ત્યારે સમાધિ લાગે કે નહીં મને ખબર નથી, પણ ઉપાધિથી મુક્ત થઈ જાય છે. એની બધી જ ઉપાધિઓ સમાપ્ત થતી હોય છે. એવું એક સુંદર પદ બહુ સુંદર રીતે આપે ગાયું અમને. કારણ કે અહીંયા મારે કેટલું ફરવું, ખુરશી ઉપર ઊંધું તો ન બેહાય. ઘણા લોકો ઊંધાય બેઠા છે, પણ ખુરશી ઉપર ઊંધું ન બેસાય એટલા માટે બાપુએ વ્યવસ્થા કરી હતી. બાપુ તો અમારા છે એટલે આમ જેમ કહીએ એટલે હું સામે જતો રહ્યો સાહેબ, કે હું જોઈ શકું એટલા માટે. પરંતુ અહીંયા કોઈનું ભજન પડ્યું છે, પોતપોતાની રીતે આ પ્રવાહના વાહકો ભજન કરી રહ્યા હોય છે. અને શિવરાત્રિના મેળામાં આ મંચ ઉપર હંમેશા ભજનો ગવાતા હોય છે. આ ભજન શું છે? આ ભજન શું છે? રામચરિતમાનસમાં ભજન શબ્દ, ચોખ્ખો ભજન શબ્દ, ભજનું એ કાઢી નાખો. ક્યાંક ક્યાંક તુલસીદાસજીએ ભજનું કર્યું છે, પણ જે ભજન શુદ્ધ, જે ભજન શબ્દ છે એ 24 વાર આવ્યો છે. અને એટલે જ હું કાલે દ્વારકાની પીઠ ઉપર ભજનની 24 પ્રકારની વિધા કહેતો હતો. જેમ ઈશ્વરના 24 અવતાર, એમ ભજનના પણ 24 અવતાર છે. એ 24 રૂપે, 24 સ્વરૂપે પ્રગટ થાય. એટલે અમારા તુલસીદાસજીએ ભજન શબ્દ રામચરિતમાનસમાં 24 વખત વાપર્યો છે. ભજનનો શબ્દ 8 વખત છે, પણ એને હું શુદ્ધ ભજન શબ્દ એ ગિરનારમાં થયું છે, થતું રહે છે, ગવાતું રહે છે. આપણે બધા ઝીલતા હોય છે. આપણામાં 24 અવતાર કદાચ ભજનના ન પણ આવે, પણ ગિરનારની સાક્ષીએ કહું છું, એક પ્રકાર આવી જાય ને તો આપણોય બેડો પાર થાય અને આપણી સાથે જોડાયેલા એનોય બેડો પાર થઈ જાય. એવા તો 24 પ્રકાર છે. એવો અહીંયા કંઈ સમય નથી, પણ અહીંયા આવું એટલે બાપુ આગ્રહ કરે. હું શિવરાત્રિમાં લગભગ ક્યાંય બોલતો નથી. અહીંયા આવું એટલે, અને એનું એક કારણ એ છે કે હું આવું ત્યારે લાલબાપુ કંઈ બોલતા નહોતા. એ હંમેશા કે બાપુને કહું હું અત્યારે નહીં, હું આમાં કાંઈ નહીં. હા, એ એવું કરતા. એટલે એ જે એમની રીત હતી, એ રીતને નિભાવવા માટે હું અહીંયા બોલું છું. લાલબાપુમાં કે હસુબાપુમાં કે આપણામાં ભજનના 24માંથી કેટલા પ્રકાર છે એ મને ખબર નથી, પરંતુ ભજનનો એક પ્રકાર છે ભક્તની આંખના આંસુ. અને આ આંસુડા મેં લાલબાપુની આંખના ખૂણામાં જોયા છે. એટલે આપણને ભજન ત્યાં દેખાય. ભજનનો એક પ્રકાર છે સાધુનો સાદો વેશ, સાદો આહાર, સમાજની સાથે સાદો વ્યવહાર, સાદી વાણી અને હૃદયની બિલકુલ સાદગી. એ લાલબાપુમાં મેં જોઈ છે. સરળ સ્વભાવ ન મન કુટિલાઈ, જથા લાભ સંતોષ સદાઈ.
ભજનનો 24/24 ન કહું, એ તો ક્યારેક કહીશ, પણ ભજનનો એક ત્રીજો પ્રકાર, તુલસીની ચોપાઈઓમાં જે લખ્યું છે તે કહું છું. એક ત્રીજો પ્રકાર છે કે કોઈને ખબર ન પડે એમ એનું ભજન ચાલતું હોય. લાલ બાપુ તો કાંઈ બોલે નહીં બાપુ, આ તો હસુ બાપુ મળ્યા એના પહેલાંની વાતો છે. હા, લાલ બાપુને ગિરનારમાં કે બધી જગ્યાએ એમ કે તમારા ગુરુ જે ગેબી ગુરુ છે એ કોણ છે. અને આવું બહુ બાપુને એ તો વિચલિત થાય નહીં, પણ એને વિચલિત કરવાના બહુ જ પહેલાં થતા હતા. પછી બાપુ મને કહે કે બાપુ તમે કાંઈક, મેં કીધું બાપુ હું કેમ કહું, મને શું, ગેબી એટલે જેનો હુજકો જ ન પડે એનું નામ ગેબી. ગુરુના ઘરની કોઈને ખબર ન પડે સાહેબ. એના ખૂણામાં અવસર મળે તો 5 મિનિટ બેસી જાઓ ને એટલે એવી ખબર પડશે કે પછી એ તમને કોઈને કહેવાની ઈચ્છા પણ નહીં થાય, એવી ખબર પડશે. એટલે બાપુ મારા ઉપર નાખતા, પણ મેં કીધું ગેબ શબ્દ જ તમે જુઓ. ગેબ શબ્દ એ આકાશના તરફ સંખ્યા. ગેબ એટલે શબ્દકોશમાં શૂન્યાવકાશ પણ થાય. ગેપ ખાલી જગ્યા, બિટવીન ધ લાઇન્સ, જે ખાલી જગ્યા છે એની આપણને કાંઈ ખબર ન પડે. પણ સાધુનું જે ભજન છે ગુપ્ત છે, ગેબ રહે છે, એ કોઈને ખબર પડે નહીં. અને સાધુ એ છે કે સ્વીકારે ત્યારે જરકસી સામા પણ સ્વીકારે, અને ઉતારે ત્યારે બધું જ ઉતારી નીકળ્યું. બાપુભાઈએ ગાયું ને કે મને એક કોણ મળ્યો, જંગલનો એક મહાપુરુષ મળ્યો, ક્યારે વાઘા ઉતારી નાખે કાંઈ કહેવાય નહીં. જેતપુરની મહેન્દ્રભાઈની વાડીમાં અમે 4-5 સાધુઓ બેઠા હતા અને લાલબાપુએ વાઘા ઉતાર્યા. એમના સિલ્કી કપડાં, એની મોટી મોટી માળા, એમાં તુલસીની કંઠી તો ખરી જ, રુદ્રાક્ષની પણ હોય, આવા પારાની માળાઓ, અને રાજર્ષિ મહાપુરુષ સાહેબ એનો જે હાથ. પણ અમરદાસ બાપુ, ગિરનારી બાપુ, હું આ બધા મહાપુરુષોની સાથે હોઉં એ મારો સદભાગ્ય. એ બધા મને લઈ જાય ત્યાં હું જાઉં. એટલે એ બધું ભારતી બાપુ હોય તો ભારતી બાપુ તો સંન્યાસીના વેશમાં સ્વાભાવિક છે, એ તો દશનામ પરંપરામાં આવે એટલે એનો વેશ હોય. પણ મેં આ વાત ઘણી વખત કહી છે, આ તો અંજલિ આપવા કહું છું. અને પછી આમ ચોકમાં બેઠા હતા, બાપુની આંખમાં આંસુ. મેં કેમ બાપુ, કાંઈ કેમ, કાંઈ છે? મને કાંઈ નથી વાલા, આ બધું જોઉં છું ત્યારે આ બધું ગમતું નથી. આ જે રાજર્ષિ પોશાક ગણતો નથી. કીધું બાપુ આપને ગમો અણગમો શું હોય? તો કે નહીં વાલા, તમે કહો તો બધું ઉતારી. મેં કીધું મારે ન કહેવાય બાપુ, ગેબમાં મને હળ ન શું છે બાપુ, મને આમાં કાંઈ ખબર ન પડે. હું તો ટીચર હતો સ્કૂલમાં, 2 ને 2 4, 4માં 2 ભેળવો 6, 6માં 2 નાખો તો 8, અને પછી 1 ભેળવો તો 9, 9 બધું પૂરું, એવું કહું. પણ આંખમાં આંસુ હતા. મારા તરફ અનહદ સદભાવ, હૃદયનો સદભાવ હતો, એમાં કોઈ નો ડાઉટ, સમજ્યા. અને મેં કહ્યું બાપુ અમને તો ગમે જ આપ જે વેશમાં. મીરાએ કહ્યું ને કે સોઈ વેશ ધરુંગા જીન વેશા મેરા સાંઈ રીજે. જે વેશથી મારો કૃષ્ણ પ્રસન્ન થાય એવો હું વેશ ધારણ કરું, સંસારીનોય ધરું અને વૈરાગીનો પણ ધરું. મેં કીધું બાપુ એ તો આપ નિર્ણય કરો. તો મને કહે કે આ ખેતર છે, એ વાડી હતી મહેન્દ્રભાઈ, ખેતરમાં અમે બેઠા હતા. મને કે બાપુ આમ તો ગિરનાર ક્ષેત્ર જ કહેવાય, કે ગિરનારના ક્ષેત્રમાં આપણે બેઠા છીએ, અને આ ક્ષેત્રમાં મારી ઈચ્છા છે કે હું સફેદ કપડાં પહેરી લઉં. અને સાહેબ મારી પાસે ખાદીના હોય જ. મેં કીધું બાપુ, તો કે નહીં, આ મારો સંકલ્પ હતો. અને બાપુએ સફેદ ખાદીના કપડાં ધારણ કર્યા, બધી માળાઓ એક બાજુ મૂકી, અને કેવલ તુલસીની માળા ગળામાં રાખી હતી. છાપ તિલક સબ છીની તો સે નૈના મિલાય. કે કોઈની આંખે બાપુની આંખ મળી ગઈ હશે
એ ગેબ મહાપુરુષની સાથે એના 4 નેત્રો ભેગા થયા હશે અને આ બધું જ ઉતાર્યું. મને એ વખતે અમે બધા થોડા ઢીલા થયા ત્યારે યાદ આવ્યું કે એ સમય કેવો હશે કે એક દિવસ આ દેશમાં વર્ષો પહેલાં ગવાયું હશે, ભેખરે ઉતારો રાજા ભરતરી, અને ભેખ ઉતારો. અને ખરેખર રૂપનો ભેખ હતો એ ઉતરી ગયો અને સ્વરૂપનો ભેખ શરૂ થયો. ભેખનો જે ઉપરનો હતો એ પણ જરૂરી છે, ઉપરનો વેશ પણ જરૂરી છે, પણ એ ઉતરી ગયો હતો અને સ્વરૂપનો વેશ શરૂ થયો હતો. આવા લાલબાપુ અને એને પગલે પગલે હસુબાપુ રોજ પદો લખ્યા કરે ને કેટલા પદો લખ્યા, હજારો લખ્યા છે ને બાપુ. આ દુનિયામાં મેં કદાચ અહીંયા પણ કીધું એમ કહેવાય છે, મને બહુ ખબર નથી, પણ રવિન્દ્રનાથ ટાગોરે 6 થી 7 હજાર કવિતાઓ લખી છે બાપુ. અને એને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું પછી એને પૂછવામાં આવ્યું કે તમે આટલા પદો લખ્યા, ત્યારે એણે એટલું જ કીધું કે લખ્યા, હજી કમ્પોઝ કરી શક્યો નથી, એ કે હજી તો શરૂઆત છે. બાપુએ તો આટલા એ શરીરની બીમારી હોય અને હોસ્પિટલની પથારીએ હતા તો પણ ત્યાં ભજન ગવાતા હતા, ત્યાં પદોનું સર્જન થતું હતું. એવા એક મહાપુરુષનું સ્થાન અને એમની કૃપાથી, એ ગેવી કૃપાથી આપણા બધામાં, એટલે કે ખાસ કરીને અમે ધર્મસ્થાનોમાં બેઠા છીએ એના માટે તમારે કાંઈ આ ચિંતા કરવા જેવું નથી. તમે મેળો કરીને નીકળી જાઓ અને અખો કહે એનું કરવું કેમ, ત્રીજે વર્ષે પાછું એમનું એમ. એમાં સંસારીઓને કાંઈ અમારા માટે આ 24 ભજનની વિધામાં બહુ લાગુ પડે. અને આ જે અત્યારે સંતવાણીના મંચો કેટલા જુવાન થતા જાય છે, વાદકો કેટલા નવા નવા આવે છે, આ બધું જોઈ અને 70 વર્ષ પહેલાં જે જોયેલું એના કરતાં આ મંચો બધા બહુ સમૃદ્ધ થઈ રહ્યા છે. એવા સમયે આ ગિરનારી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આ 24 વિધાઓમાંથી અમને એક બે વિધાય જો મળી જાય ને તો અમે ગુરુનું ઋણ ચૂકવી શકીએ, ગુરુના કરજામાંથી મુક્ત થઈ શકીએ. બધા જ ધર્મસ્થાનોને કહું, મારી પાસે તો કોઈ ગાદી નથી, બાપુ પાસે તો ગાદી છે, એના ગુરુએ દીધેલી પરંપરામાં. અને ગાદીને અમે બધા તો ગોદ જ માનીએ છીએ, ગાદી માનતા જ નથી. હા, એ અમારો અધિકાર નથી, અમારી જવાબદારી છે. આના ઉપર બેઠા એટલે આપણો અધિકાર એમ નહીં. કાલે એની પાછી બીજો કોઈક ગાદી ઉપર આવશે, પછી કોઈ ત્રીજો આવશે, એ તો સારું છે, નહીં તો ઉઠાડીને બેસી જાય. એવાય દાખલા બિના ઇતિહાસમાં ખૂન કરીને બેઠેલા દાખલા સૌરાષ્ટ્રમાં થયા છે કે ગુરુને મારી નાખ્યો હોય અને પોતે બેસી ગયો હોય, એવાય થયા છે. મારી નાખનારા જેલમાં ગયા છે, એવા આપણા દાખલાઓ બહુ છે બાપ. હા, એ અકથ કહાની છે એનું. પણ જે ગાદીને ગુરુની ગોદ સમજીને બેઠા છે, ખાસ કે મારી પાસે વ્યાસપીઠ છે, વ્યાસ ગાદી, હું હંમેશા એને ગોદ જ માનું છું. એના ઉપર બેસનારા આપણામાં 2-3 વિધાઓ પણ 24 વિધાઓમાંથી હું વિસ્તારથી કથામાં 24 કહેવાનો છું. તમે સાંભળો તો નોંધ કરજો અને પછી એક એક વિધા વિશે વિચારજો. આમાંથી 2-3 આવી જાય ને તો એ આપણને એમ થાય કે માયલો બહુ રાજી થશે, લાલ બાપુ બહુ રાજી થશે, હસુ બાપુ બહુ રાજી થશે, એ ગેબ પરંપરા આખી રાજી થશે. આપણે એમની પાસે આવું ઈચ્છીએ. વિશેષ કંઈ નહીં કહેતા, પુનઃ એકવાર અહીં આવી શક્યો એનો મને આનંદ છે. પૂરી પરંપરાને પુનઃ પ્રણામ કરું છું. આપ સૌને વંદન. જય સિયારામ, જય ગિરનારી.